હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? તો આજે જો આપણે વાડીએ આવી ગયા છીએ અને વાડીએ આવીને આપણે મોટર ચાલુ કરી દીધી. આપણે પાણી આવી ગયું. કુંડી સાવ ખાલી હતી, ભરાતા વાર લાગશે. આ છે આપણી વાડી. તો આપણે મોટર ચાલુ કરી દીધી છે. આપણે મકાઈમાં પાણી જાય છે. જો મકાઈમાં હજી પાણી આટલી આપણે મકાઈ પાવાની છે. 4 કેરા મકાઈના છે, તે પછી આપણે 3 કેરા લસણના છે, તે પછી લસણ પાવાનું છે. 4 પછી આપણે મેથી છે, કોથમીર છે, પાછળ મરચી છે. મરચીમાં તો કાંઈ નથી, જુઓ તમે, બગડી ગઈ છે, કુકડ આવી ગઈ. આ મેથી છે, જો પેલું લસણ છે, પછી આપણે આ કોથમીર છે, આ બાજુ મેથી છે. આપી જાય ત્યાર પછી આપણે આ જંગલી ઘાસ તે પાવાનું છે. હજી પાણી ઠેઠ આમ ઉલા શેડેથી આવે છે, એટલે વાર લાગશે. જો તમે આ બાજુનું સંધુય પાવાનું છે આપણે. હા, ને આ છે તે પાવાનું બંધ કરી દીધું છે આપણે, કેમ કે કપાસમાં છે ને હળો બહુ આવ્યો છે. આપણે ઝીંડવા હોય ને, આ ટીંડામાં ગુલાબી ઈયળનો પ્રકોપ વધારે છે એટલે એ પાવાનું બંધ કરી દીધું છે. હમણાં તમને બતાવું. જો આ છે ટીંડા, અહીંયા આ ઈયળનું છે. જો આ ઈયળે હોલ પાડી દીધો છે, એટલા માટે સાવ સડી ગયું છે, એટલે કપાસ પાવાનું બંધ કરી દીધું છે આપણે. આ કપાસમાંથી જો અટાણે પાણી આવે છે, એમને ઊભા કરે, અને આ મકાઈમાં જઈ રહ્યું છે. જો હજી આપણે કેરો આટલે પૂગ્યો છે. થોડોક બાકી છે. હાલો તો હું હવે નાકું વાળી લઉં. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.